વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ જે કહેવું તે કરવુંની કાર્ય પર સંસ્કૃતિ વિકસાવી. તેમણે આ વર્ષના બજેટમાં પીએમ ધન ધાન્ય કૃષિ યોજના શરૂ કરવાનું જે કમિટમેન્ટ કર્યું હતું તેને તાજેતરમાં જ મંજૂરી પણ આપી દીધી છે. આ યોજના અંતર્ગત રાજ્ય સાથે ભાગીદારીમાં દેશભરમાંથી ઓછી પ્રોડક્ટિવિટી વાળા 100 જિલ્લાઓને આવરી લેવાશે. પીએમ ધન ધાન્ય કૃષિ યોજનાથી પ્રોડક્ટિવિટી વધારવા, સિંચાઈ સહિતની સુવિધા વધારવા, ક્રેડિટ ઉપલબ્ધ કરાવવા જેવી સુવિધાઓ દેશના 2.25 કરોડ ખેડૂતોને ફાયદો થવાનો છે. એટલે કે જ્યાં જ્યાં ખેતી, જે જિલ્લામાં જ્યાં ખેતી ઓછી થાય છે, જમીન છે, ખેડૂત છે, પણ ક્યાંક ને ક્યાંક પાણીની મુશ્કેલી હોય કે સિંચાઈ માટે જે મુશ્કેલી પડતી હોય એ બધી મુશ્કેલીમાંથી એને બહાર લાવવા માટે આ ખૂબ સારી યોજના દેશભરના જે 100 જિલ્લાઓ છે એને આવરી લઈને આ યોજના બનાવવામાં આવી છે. એનો લાભ ખેડૂતોને મળતો થવા જઈ રહ્યો છે. ત્યારે આપણા માટે ખૂબ લાભ, જેને પણ આ યોજનાનો જે જિલ્લાને લાભ મળે એનો પૂરેપૂરો લાભ રાજ્ય સરકાર સાથે લઈ અને ખેડૂત લેશે તો એમની જે જમીન છે એ વધુ ને વધુ પ્રોડક્ટિવિટી કરતી થઈ જાય. એના માટેનો વડાપ્રધાનશ્રીનો પ્રયત્ન, અને એમાં આપણે એ સાકાર કરવા માટે આપણે સૌએ પણ એ પ્રયત્ન કરવો રહ્યો.